આ છે કરમસદ આણંદ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટમાં વપરાતું ખૂબ જ લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતું અદ્યતન અને અતિ મૂલ્યવાન ટ્રેક્ટર. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયો 2 મિનિટનો છે, પૂરો જોવા માટે ચૂકશો નહીં. આ છે અજાયબી કરમસદ આણંદ મહાનગરપાલિકાની, જેના પાર્ટ્સ એક થી ચડિયાતા છે. જેને જુઓ તે પણ એક બહુ મોટો લાભો છે. ડ્રાઈવર નથી, માલિક નથી, નંબર પ્લેટ નથી, લાઇટ નથી, બ્રેક લાઇટ નથી, બેક લાઇટ નથી, સીટના છોતરા ઉડી ગયા છે, ટાયરો લોટિયા થઈ ગયા છે. અરે સાહેબ, મારા બ્રેકો તો કાથીથી બાંધેલી છે અને ગેર ઓઇલથી ખદબદ છે. અતિ અદ્ભુત વાત તો એ છે કે આરટીઓ અને ટ્રાફિકની તો જવાબદારી ગણવી કે ના ગણવી, બાબા આદમનું આ ટ્રેક્ટર કાયદામાં કેવી રીતના બેસે છે. ટ્રાફિક અમલદારોને ડમ્પરો આવ્યા પછી ચાલુ વાહને ફોન, નંબર પ્લેટ, હેલ્મેટ, રોંગ સાઈડ, નાના મોટા અકસ્માત, આ બધું જ દેખાતું બંધ થઈ ગયું છે. શું થશે આ દેશનું? મલાઈ તો ખનનમાં જ છે, ટ્રાફિકમાં નહીં. સરકારશ્રીએ આવા આળસુ અમલદારોને સરહદની દેખરેખ માટે મૂકવા જોઈએ. જરાક પૂછીશું આ મજૂરોને કે આ ટ્રેક્ટરના ડ્રાઈવર અને માલિક ક્યાં ગયા છે. ખૂબ જ મજા આવશે. સાહેબ, આ ટ્રેક્ટરના ડ્રાઈવર કોણ છે? આ ટ્રેક્ટરના ડ્રાઈવર કોણ છે સાહેબ? આ ટ્રેક્ટરના ડ્રાઈવર, હલો, આ ટ્રેક્ટરના ડ્રાઈવર કોઈ ખબર તમને? ભાઈ, ટ્રેક્ટરના ડ્રાઈવર કોઈ ખબર તમને? ઓ ભાઈ, ઓ સાહેબ, આ ટ્રેક્ટરના ડ્રાઈવર કોઈ ખબર છે તમને? બિનવારસી આ ટ્રેક્ટરના ડ્રાઈવર નથી ખબર?